हेलो एवरीवन માયસેલ્ફ પૂજા કુછડિયા આપણે ઓબીજીની અંદર યુનિટ 1 છે ભણેલું છે તો યુનિટ 1 ની અંદર આપણે પહેલાના લેક્ચર્સની અંદર મિડવાઇફની ડેફિનેશન શું છે, મિડવાઇફ એન્ડ ઓબ્સ્ટેટિકલ નર્સિંગ શું છે, દેન રોલ એન્ડ સ્કોપ ઓફ ધ મિડવાઇફ શું છે, દેન ક્વોલિટી ઓફ મિડવાઇફ્સ છે આપણે જોયેલી, દેન હિસ્ટ્રી ઓફ મિડવાઇફરી નર્સિંગ એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર સ્ટડી કરેલું હતું. ઓકે, તો હવે નેક્સ્ટ ટોપિક છે ટ્રેન્ડ્સ ઇન મિડવાઇફરી નર્સિંગ. ઓકે, તો ટ્રેન્ડ્સ જે છે આપણે સિલેબસના એન્ડમાં લઈશું, બિકોઝ કે હજુ તમારે જે બેઝિક જે તમને ઓબીજીનું નોલેજ હોવું જોઈએ એ બેઝિક હજુ છે આપણે બેઝિક કમ્પ્લીટ નથી કરેલું, બરાબર. તો એ બેઝિક પૂરું થાય ત્યારે અથવા તો સિલેબસના એન્ડની અંદર આપણે ટ્રેન્ડ્સ ઇન મિડવાઇફરી નર્સિંગ છે એ ટોપિક લઈ લઈશું. ઓકે, નાનો એવો અમથો ટોપિક છે. ઓકે, તો એ છે આપણે લાસ્ટમાં લઈશું. તો એ એક ટોપિક છે આ ચેપ્ટરની અંદર આપણે બાકી રાખેલો છે. ઓકે, દેન હવે નેક્સ્ટ ટોપિક છે વાઇટલ સ્ટેટિસ્ટિક. વાઇટલ સ્ટેટિસ્ટિક છે આ એક લાસ્ટ ટોપિક યુનિટ 1ની અંદર બાકી છે, એ હવે આપણે આજે જોઈશું. તો વાઇટલ સ્ટેટિસ્ટિકની અંદર શું આવશે તો કે મેટરનલ મોર્ટાલિટી રેશિયો, મોર્ટાલિટી રેટ, મેટરનલ નિયર મિસ, મેટરનલ નિયર મિસનું જે કેલ્ક્યુલેશન બેઝ જે ફોર્મ્યુલા છે એ, દેન મેટરનલ મોર્બિડિટી, પેરીનેટલ મોર્ટાલિટી શું છે. તો આ જે બધા વાઇટલ સ્ટેટિસ્ટિક છે કેલ્ક્યુલેશન ટાઈપ બેઝ ઉપર જે ફોર્મ્યુલા જે ડેફિનેશન છે એ બે માર્ક્સની અંદર જ પૂછાય છે એકચ્યુઅલમાં. ઓકે, તો એ છે એ વાઇટલ સ્ટેટિસ્ટિકની અંદર બધું ઇન્ક્લુડેડ છે. ઓકે, તો એ આપણે આજના ટોપિકની અંદર જોઈશું. તો સ્ટાર્ટ કરીએ. મેટરનલ મોર્ટાલિટી રેશિયો. મેટરનલ મોર્ટાલિટી રેશિયો શું છે તો MMR ઇઝ ધ એક્સપ્રેસ્ડ ઇન અ ટર્મ સચ એઝ અ મેટરનલ ડેથ. કે શું મોર્ટાલિટી મતલબ કે ડેથ રેટ, બરાબર. તો એના રેશિયોની અંદર શું આવશે તો કે મેટરનલ ડેથ પર 1 લાખ લાઈવ બર્થે કેટલું મેટરનલ ડેથ થાય છે એ કાઉન્ટ કરવું, એનો મતલબ કે મેટરનલ મોર્ટાલિટી રેશિયો MMR. ઓકે, એટલે કે MMR ઇઝ ઇક્વલ ટુ મેટરનલ ડેથ રેટ પર 1 લાખ લાઈવ બર્થ, ખાલી એટલું જ આવશે, બરાબર. મેટરનલ ડેથ ડિવાઇડેડ બાય 1 લાખ લાઈવ બર્થ. ઓકે, એટલે કે મેટરનલ મોર્ટાલિટી રેશિયો શું છે કે મેટરનલ ડેથ કાઉન્ટ કરવું, પણ કેના બેઝ ઉપર કે 1 લાખ લાઈવ બર્થે કેટલું મેટરનલ ડેથ છે, કેટલું મધર છે કે જે પ્રેગ્નેન્ટ વુમન છે એ ડેથ થઈ છે એનું કાઉન્ટ કરવું. ઓકે, તો એનો રેશિયો બનાવો, એને કહેવાય MMR, મેટરનલ મોર્ટાલિટી રેશિયો. ઓકે, then maternal mortality rate, that's indicate the number of maternal death divided by number of women of reproductive age. કે જે મેટરનલ ડેથના ડિવાઇડેડ બાય એના છેદમાં શું લખવાનું છે તો કે મધરની રિપ્રોડક્ટિવ એજ, કે 15 to 49ની અંદર જે રિપ્રોડક્ટિવ એજની અંદર જે મધર છે ડેથ થયેલું છે, બરાબર. તો એ બધાની રિપ્રોડક્ટિવ એજ. ઓકે, ઇટ ઇઝ ધ એક્સપ્રેસ પર એના મલ્ટીપ્લાય ઇન્ટુ 1 લાખ વુમન ઓફ રિપ્રોડક્ટિવ એજ પર યર. ઓકે, કે પર યર છે 1 લાખ વુમન છે જે રિપ્રોડક્ટિવ એજ જે છે પર યર, કે કેટલી વુમન છે એ ડેથ થાય છે, બરાબર. એટલે કે 1 લાખ વુમન ઓફ રિપ્રોડક્ટિવ એજ પર યર, કે એ 1 લાખ છે એ WHOના બેઝ ઉપર 1 લાખની અંદર છે એ કાઉન્ટ કરવામાં આવે છે, બરાબર. ડેથ રેટ ને એ બધું એ એક આંકડો જે છે એ WHOના બેઝ ઉપર છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન થ્રુ આપવામાં આવ્યો છે કે એના અંદરની એના બેઝ ઉપર છે એ કાઉન્ટેશન કરવામાં આવે છે. ઓકે, એટલે કે મેટરનલ મોર્ટાલિટી રેટ જે છે દેટ્સ ઇન્ડિકેટ ધ નંબર ઓફ મેટરનલ ડેથ ડિવાઇડેડ બાય નંબર ઓફ વુમન ઓફ રિપ્રોડક્ટિવ એજ. ઓકે, it is the express per 1 lakh women of reproductive age per year. Okay, then maternal near miss શું છે MNM, women who experience and survive a severe health condition. કે મેટરનલ નિયર મિસ શું છે કે જે વુમન જે છે પ્રેગ્નેન્ટ વુમન જે છે એ એક્સપિરિયન્સ કરે અને સર્વાઈવ મતલબ કે સફર થાય કેના થ્રુ તો કે સિવિયર હેલ્થ કન્ડિશન થ્રુ. ડ્યુરિંગ કયા ટાઈમે તો કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી ટાઈમે, અથવા તો ચાઇલ્ડ બર્થના ટાઈમે, અથવા તો પોસ્ટપાર્ટમ આફ્ટર ધ ડિલિવરી ઓફ ધ બેબી, આર કન્સિડર એઝ અ મેટરનલ નિયર મિસ, મેટરનલ નિયર માસ ઓર સિવિયર એક્યુટ મેટરનલ મોર્બિડિટી SAMM. શું કહેવામાં આવે છે મેટરનલ નિયર મિસ છે કોને કહેવામાં આવે છે કે જે વુમન છે એ સર્વાઈવ થાય, એક્સપિરિયન્સ એને એવો થાય કે સિવિયર હેલ્થ કન્ડિશન થ્રુ જે વુમન છે એ સફર થાય
ઓકે, કયા ટાઈમમાં? તો કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી અથવા તો ચાઇલ્ડ બર્થ અથવા તો આફ્ટર ધ બર્થ ઓફ ધ બેબી, જેમ કે પોસ્ટપાર્ટમ પીરિયડની અંદર. ઓકે, એઝ અ કન્સિડર એઝ અ મેટર્નલ નિયર માસ, મેટર્નલ નિયર મિસ ઓર સિવિયર એક્યુટ મેટર્નલ મોર્બિડિટી. ઓકે, SAMM. તો આને શું કહેવામાં આવે છે? મેટર્નલ નિયર મિસ. દેન મેટર્નલ નિયર મિસની બીજી ડેફિનેશન, જેમ કે અ વુમન હુ નિયરલી ડાઇડ but survive a complication that occurs during the pregnancy, childbirth or within a 42 days of the termination of the pregnancy by WHO. કે જે મેટર્નલ નિયર મિસ શું કોને કહેવાય? તો કે અ વુમન નિયરલી ડાઇડ, કે એ હવે ડાય થવાની જ કન્ડિશનમાં આવી ગઈ છે, બરાબર, મરી જ જશે એવું, હાવ એવી એની હાલત થઈ ગઈ છે કે જે સર્વાઈવ અ કોમ્પ્લિકેશન દેટ અકર ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી, કે એવા કોમ્પ્લિકેશન થ્રુ એ સર્વાઈવ થતી હોય, સફર થતી હોય, કે જે અકર, કે એ કોમ્પ્લિકેશન ક્યારે થયેલા હોય? તો કે જે દેટ અકર ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી ટાઈમે અથવા તો ચાઇલ્ડ બર્થના ટાઈમે અથવા તો વિધિન અ 42 days ઓફ ટર્મિનેશન ઓફ ધ પ્રેગ્નન્સી. ઓકે, કોના થ્રુ આપવામાં આવેલું છે? તો કે WHO. મેટર્નલ નિયર મિસ રેશિયો, તો નંબર ઓફ ધ મેટર્નલ નિયર મિસ કેસીસ પર 1000 લાઈવ બર્થ, કે 1000 લાઈવ બર્થે મેટર્નલ નિયર મિસ રેશિયો શું છે? તો કે મેટર્નલ નિયર મિસ ડિવાઇડેડ બાય 1000 લાઈવ બર્થ ઇઝ ઇક્વલ ટુ મેટર્નલ નિયર મિસ રેશિયો. ઓકે, MNMR. તો આ છે મેટર્નલ નિયર મિસ રેશિયોનું ફોર્મ્યુલા. ઓકે, MNM મેટર્નલ નિયર મિસ ડિવાઇડેડ બાય 1000 લાઈવ બર્થ, LB મતલબ લાઈવ બર્થ, ઓકે, ઇઝ ઇક્વલ ટુ મેટર્નલ નિયર મિસ રેશિયો. ઓકે, હવે છે આપણે જોઈએ મેટર્નલ મોર્બિડિટી. મેટર્નલ મોર્બિડિટી મતલબ કે જે એને મધર જે છે એ કેવી હોય? ડિસીઝ થ્રુ કે કોઈ પણ ઇલનેસ થ્રુ સફર થતી હોય, બરાબર. મેટર્નલ મોર્બિડિટી definition: originate from any causes related to pregnancy or its management any time during the antepartum, intrapartum or postpartum period, usually up to 42 days after the confinement. ઓકે, હે શું કહેવા માગે છે? કે એવા કોઝિસ કે રિલેટેડ ટુ શેના રિલેટેડ એવા કોઝિસ હોય? જેમ કે એન્ટીપાર્ટમ, બરાબર, કે હજુ બેબી છે કન્સીવ થયું છે, એન્ટીપાર્ટમ. ઓકે, ઇન્ટ્રાપાર્ટમ કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી ટાઈમ, અને પોસ્ટપાર્ટમ આફ્ટર ધ ડિલિવરી ઓફ ધ બેબી. ઓકે, અને યુઝ્યુઅલી અપ ટુ 42 days આફ્ટર ધ કન્ફિનમેન્ટ, એટલે કે આફ્ટર ધ ચાઇલ્ડ બર્થ, અને 42 days આફ્ટર ધ ચાઇલ્ડ બર્થ, કે કાંઈ પણ કોઝના રિલેટેડ મધરને કાંઈ પણ સફર થવું પડે. ઓકે, કે મધરને કાંઈ પણ ડિઝીઝ કન્ડિશન થ્રુ અથવા તો મધર છે એ વધારે પડતું સર્વાઈવ થતું હોય, કેના લીધે? એન્ટીપાર્ટમના લીધે, કે એન્ટીપાર્ટમ કોઝિસના લીધે, ઇન્ટ્રાપાર્ટમ કોઝિસના લીધે, અથવા તો પોસ્ટપાર્ટમ પીરિયડની અંદર કાંઈ પણ એવી હાર્મ કે ઇન્જુરી પહોંચી મધરને, કે જેના થ્રુ હજુ સુધી મધર સફર થતી હોય, એને કહેવાય મેટર્નલ મોર્બિડિટી. ઓકે, કે યુઝ્યુઅલી અથવા તો યુઝ્યુઅલી અપ ટુ 42 days આફ્ટર ધ કન્ફિનમેન્ટ, મતલબ કે આફ્ટર ધ ચાઇલ્ડ બર્થ. ઓકે, દેટ્સ ઇટ અ મેટર્નલ મોર્બિડિટી. Then last one is perinatal mortality. Mortality मतलब કે डेथ रेट. Perinatal मतलब કે જ્યાંથી પ્રેગ્નન્સી કન્સીવ થઈ છે, બીકમ અ પ્રેગ્નેન્ટ, મધર બીકમ અ પ્રેગ્નેન્ટ, ત્યાંથી લઈને અપ ટુ ચાઇલ્ડ બર્થ સુધીના સમયને પેરીનેટલ પીરિયડ કહેવાય, બરાબર. એટલે કે પેરીનેટલ મોર્ટાલિટી. Perinatal mortality is defined as a death among the fetus weighing 1000 gram or more at a birth. Who died before or during the delivery or within the first 7 days of the delivery. કે પેરીનેટલ મોર્ટાલિટી કોને કહેવાય? તો કે ડેથ થવું, બરાબર, કે ડેથ અમોંગ ધ ફિટસ વેઇટિંગ 1000, કે ફિટસનું વેઇટ કેટલું હોય? 1000 ગ્રામ or more at a birth, who die before or during the delivery or within the first 7 days of the delivery. ઓકે, કે ડેથ થવું, પેરીનેટલ મોર્ટાલિટી, કે જે બેબી છે એનું વજન છે, એનું વેઇટ છે કેવું છે? 1000 ગ્રામ કરતાં, 1000 ગ્રામ કરતાં ઓછું છે, અથવા તો એટ અ બર્થ ટાઈમે છે એનું થોડુંક વધારે છે, પણ જે બેબી છે એ વુ ડાય બિફોર, કે પ્રેગ્નન્ટ મધર છે એ
બેબીને ડિલિવરી કરે એની પહેલાં જ બેબી છે એ ડેથ થઈ જાય, અથવા તો ડ્યુરિંગ ધ ડિલિવરી ટાઈમે કાંઈ પણ ઇન્જુરી કે હાર્મ પહોંચે એના લીધે ડેથ થવું, ઓકે, અથવા તો વિધિન ફર્સ્ટ 7 days ઓફ ધ ડિલિવરી, ફર્સ્ટ 7 daysની અંદર હજુ બેબી ડિલિવર થયું છે ત્યાંથી લઈ અને 7 days સુધી, અપ ટુ 7 days સુધીની અંદર છે ડેથ થવું, બરાબર. તો એને શું કહેવાય? પેરીનેટલ મોર્ટાલિટી. ઓકે, તો પેરીનેટલ મોર્ટાલિટી ઇઝ ડિફાઇન્ડ એઝ અ ડેથ અમોંગ ફિટસ વેઇટિંગ 1000 ગ્રામ ઓર મોર એટ અ બર્થ who die before or during the delivery or within the first 7 days of the delivery. તો એને શું કહેવામાં આવે છે? પેરીનેટલ મોર્ટાલિટી. તો આપણે શું જોયેલું કે મેટર્નલ મોર્ટાલિટી રેશિયો શું છે? આ વાઇટલ સ્ટેટિસ્ટિકની અંદર બધું આવશે. મેટર્નલ મોર્ટાલિટી રેશિયો શું છે? MMR, મેટર્નલ મોર્ટાલિટી રેટ, મેટર્નલ નિયર મિસ, દેન મેટર્નલ નિયર મિસની બે ડેફિનેશન જોઈ, દેન મેટર્નલ નિયર મિસ રેશિયો, મેટર્નલ મોર્બિડિટી એન્ડ પેરીનેટલ મોર્ટાલિટી. ઓકે, તો આ બધું છે એ વાઇટલ સ્ટેટિસ્ટિકની અંદર આવશે અને જે 2 માર્ક્સની અંદર એકાદી ડેફિનેશન પૂછાશે, બરાબર, અથવા તો ફોર્મ્યુલા બેઝની અંદર કાંઈ પણ પૂછાય તો ડેફિનેશનના થ્રુ છે આપણે તમારે ફોર્મ્યુલા છે એ બનાવવાનું, બરાબર. તો આ છે એ વાઇટલ સ્ટેટિસ્ટિકની અંદર 2 માર્ક્સના જ ક્વેશ્ચનની અંદર પૂછાશે. ઓકે, દેટ્સ ઇટ. થેન્ક યુ.